જય શક્તિમાં આજે આપણે બનાવવાના છે હેલ્ધી પિઝા. એના માટે આપણે પહેલાં લઈ લઈશું 20 ગ્રામ છે, પણ હું તમને ટેબલ સ્પૂન ભરીને બતાવીશ. આ 1 ટેબલ સ્પૂન, આ 2, 3 ને 4 ટેબલ સ્પૂન થઈ આ વાળી. બરાબર. હવે એમાં જ આપણે 1 ટેબલ સ્પૂન ભરીને ખાંડ નાખી દઈશું. હવે એમાં આપણે 1 કપ પાણી લઈ લઈશું. 240 ml નો કપ છે આ. હવે આને આપણે મિક્સ કરી લઈશું. અને હવે આપણે ફોર્મેટ થવા માટે 10 થી 15 મિનિટ રહેવા દઈશું ઢાંકીને. ચાલો, તો હવે આપણે જોઈ લઈશું કે આપણું ઈસ્ટ થઈ ગયું છે. જોઈ લેજો તમે કેટલું ફૂલી ગયું છે. આવું જ હોવું જોઈએ, તો જ આપણો પિઝા મસ્ત ફ્લફી બને. હવે એમાં આપણે મીઠું અને રિફાઇન્ડ ઓઇલ નાખશું. એમાં આપણે આ 1 ચમચામાં 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈને નાખી દઈશું. મીઠું તમારા સ્વાદ પ્રમાણે નખાય. આ અડધી ચમચીના ઉપરથી થોડું મીઠું નાખી દઈશું. હવે આપણે એને મિક્સ કરી લઈશું. હવે એમાં ઘઉંનો આ 240 ગ્રામ લખેલું છે ml, 1 કપ ઘઉંનો લોટ નાખીશું. આ 1 કપ નાખ્યો. આ 2 કપ, ત્રીજો કપ નાખ્યો. 3 કપ સમજી લો ને તમે, 3 કપ છે આ ઘઉંનો લોટ. આપણે 3 કપ ઉમેર્યો. 240 મતલબ 600 ને 720 ml થઈ ગયું. આપણે હવે એને મિક્સ કરી લઈશું. હવે એમાં આપણે થોડું પાણી એડ કરતા જશું અને એનો સોફ્ટ નરમ ડો બાંધી લઈશું. થોડું પાણી ઉમેરતા જશું. પાણી થોડું કોસીડા જેવું થોડું ગરમ હોવું જોઈએ. પાણી ઠંડુ પાણી નહીં ઉમેરવાનું. થોડું હજુ મને થોડો સોફ્ટ જોઈએ છે, તો હું થોડું હજુ પાણી નાખીશ. થોડો હાથમાં ચોટતો હોય તેના પર થોડું તેલ નાખી અને એને સેટ કરવા મૂકી દેવાય. થોડું હાથમાં તેલ લઈ અને થોડું એને કરી લેવાય તો હાથમાં ચોટે નહીં.
હવે એને આપણે ઢાંકીને થોડી વાર થવા દઈશું. હવે એને આપણે 1 થી 1.5 કલાક લગીને એને રવા દેવાનો. પેમેન્ટ કરવા મૂક્યો તો તે કઈ પ્રોસેસ પર છે એને જોઈ લઈએ આપણે. 2 કલાક થઈ ગયા છે. તમે જોઈ શકો છો 2 કલાક પછી લોટની હાલત શકો છો. હવે એને આપણે એના માટે કરી દઈશું. આ થોડો સ્ટીકી જ હોય. તમે આપણું ફર્મેન્ટેશન જોઈ શકો છો. આપણો ડો ફર્મેટ થઈ ગયો છે મસ્ત. ઘઉંનો લોટ છે એટલે હેલ્ધી પિઝા છે. એને આપણે એના કરી લઈશું નાના નાના લુવા. જોઈ શકો છો તમે. લોટની કન્સિસ્ટન્સી જોઈ શકો છો તમે. હવે આપણે પિઝા બનાવવાની તૈયારી કરીશું. તેના માટે મેં એક થાળી લઈ લીધી છે. આપણે થોડો સૂકો લોટ આપી દઈશું અને એના પર ડો મૂકી દઈશું. હવે આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈશું. તો જોઈ શકો છો તમે, આપણે ઇટાલિયન પિઝા બનાવવાના છે. એના માટે ઇટાલિયન સોસ, ઓરિગાનો, ચીલી ફ્લેક્સ, બ્રેઝિલ ને ચીઝ, બસ આટલું જ જોઈશે આપણને આ પિઝામાં, કારણ કે આ ઇટાલિયન છે એટલા માટે. બસ તો પહેલાં આપણે સૌપ્રથમ ડોને ફેલાઈ લઈશું ટ્રેમાં. હાથથી જ ફેલાઈ લેવાનો છે ને આપણે. હવે આપણે જે ઇટાલિયન સોસ બનાવી છે તે એના પર પાથરી દઈશું. આ ઇટાલિયન સ્ટાઇલમાં ઇન્ડિયન તડકા છે, કેમ કે આ ઘઉંના લોટનો પિઝા છે એટલા માટે. મેદાનો લોટ નથી, આ ઘઉંના લોટમાં આપણે બનાવીએ છીએ એટલે એ ઇન્ડિયન તડકા છે. હવે એના પર આપણે ચીઝ પાથરી દઈશું. ને આપણે એને ઓવનમાં નથી બનાવતા, ઘરે જે રીતે આપણે બનાવીએ છીએ, જેના પાસે ઓવનની સુવિધા નહીં હોય તે કઈ રીતે બનાવે એ પ્રમાણે આપણે આજે બનાવવાના છે. એટલા માટે એ ઇન્ડિયન તડકા છે. બેઝિલ મૂકી દીધી છે, થોડા જ્યુસ થોડું આપણે મૂકી દઈશું. હવે આપણો પિઝા બેક થવા માટે તૈયાર છે, તો આપણે એને બેકિંગ માટે મૂકી દઈશું. તૈયારી કરી છે. એક તગારું લીધું છે નાનું ઉકળું, એમાં થોડું મીઠું નાખી દીધું છે અને એક સ્ટેન્ડ મૂકી દીધું છે. હવે આપણી જે પિઝાની ટ્રે છે તેમાં આપણે ગોઠવી દઈશું. જોઈ શકો છો ને તમે, આ રીતે આપણે પિઝા બેક કરવાનો છે. હવે એના ઉપર આપણે
એના જ જેટલું છે નાનું એક તગારું, તે હવા બહાર નહીં આવે એ પ્રમાણે ઢાંકી દઈશું. જોઈ શકો છો ગાઈસ, આપણો ઇટાલિયન સ્ટાઇલ ઇન્ડિયન તડકા પિઝા તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે ઓરિગાનો અને ચીલી ફ્લેક્સ નાખીને ગાર્નિશ કરીશું. ઓરિગાનો અને ચીલી ફ્લેક્સ. હવે આ ખાવા માટે તૈયાર છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. મળશું હવે આપણે નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.